हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં વર્લ્ડ ઇનબોક્સ દ્વારા જે તાજેતરમાં 2024માં પોલીસ કોન્સ્ટેબલ માટેની પ્રથમવાર બુક બહાર પાડવામાં આવેલી છે. તો પરીક્ષા પદ્ધતિ જે બદલાણી છે એ અનુસાર આ બુક બનાવવામાં આવેલી છે. અહીંયા તમે પહેલા પેજમાં જોઈ શકો છો પરીક્ષા પદ્ધતિ પાર્ટ એ અને પાર્ટ બી બે રીતના છે. તો ટોટલ 200 માર્કનું એક પેપર આવે છે. એમાં અલગ અલગ ટોપિક છે એના વિશે હું તમને આગળ ઇન્ડેક્સમાં જણાવું જેથી કરીને તમને ખ્યાલ આવશે. અને આનો સિલેબસ પણ તમને અલગથી એક નાનો તો વિડીયો બનાવી આપી કે કઈ કઈ રીતના સિલેબસ છે આમાં દર્શાવવામાં આવેલો છે. અને અહીંયા આજે આપણે આ બુકનો રિવ્યૂ કરશું જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને આ બુક લેવી હોય તો લઈ શકે છે. સૌપ્રથમ તો અહીંયા જે પાર્ટ એમાં જે 80 માર્કનું આપેલું છે એમાં રિઝનિંગ છે. તો રિઝનિંગના જે ટોપિક છે એ 25 જેટલા ટોપિક આમાં આપેલા છે. અને આ બુક જે નવી પરીક્ષા પદ્ધતિ આવી છે તે અનુસાર આમાં બધા ટોપિક કવર કરવામાં આવેલા છે. અને બીજો જે ટોપિક છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડવાળો, તે એટલે જેમ કે આપણે મેથ અને રિઝનિંગ કહેતા હોઈએ છીએ એમાં મેથના ટોપિક અહીંયા બધા આપેલા છે. નફો ખોટ છે, ભાગીદારી છે, એવી રીતના ગુણોત્તર અને પ્રમાણ છે, આવી રીતના જે ટોપિક છે સામાન્ય ગણિતના એ બધા આપેલા છે. નળ અને ટાંકીના, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ક્ષેત્રફળ, ઘનફળ, સરેરાશ, એ બધા ટોપિક ટોટલ 22 જેટલા ટોપિક આપેલા છે. અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન આપેલું છે. એટલે એમાં એવું હોય છે કે જે ફકરા આપેલો છે એમાંથી તમારે સવાલના આન્સર આપવાના હોય છે. અને પાર્ટ બી 120 માર્કનું છે. એમાં આપણે જનરલ નોલેજના જે વિષયો આવે છે તે બધા એમાં કવર કરવામાં આવેલા છે. પણ એમાં પણ અમુક ટોપિકના નામ આપેલા છે જેમ કે ભારતીય બંધારણ આપેલું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી આપેલું છે, સામાન્ય વિજ્ઞાન નથી આપેલું એ પણ એમાં કવર કરવામાં આવેલું છે કારણ કે એ વિજ્ઞાન અને ટેકનોલોજી એક ભાગ છે. જનરલ નોલેજ આપેલું છે, ગુજરાત અને ભારતનો ઇતિહાસ આપેલું છે, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારતનો ભૂગોળ. આવી રીતના જે કોન્સ્ટેબલનો નવી પરીક્ષા પદ્ધતિ આવી એ આ સિલેબસ મુજબ છે. હવે દરેક અમુક ટોપિકમાંથી તમને ચેપ્ટર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે આ બુક કેવી છે. અને આ બુક તમારે લેવી કે ન લેવી એ પણ તમને વિડીયોમાં જણાવી દઈશ. અને આપણે અલગથી પણ એક કોન્સ્ટેબલ માટેનો સ્પેશિયલ અલગ અલગ બુકનો પણ એક આપણે વિડીયો આવશે નેક્સ્ટ વીકમાં. તો જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને અલગ અલગથી બુક લેવી તો એ પણ લઈ શકે છે. અને આ બુક કેવી છે એ પણ તમને જણાવી દઈશ, કેટલા રૂપિયાની આવે એ પણ તમને જણાવી દઈશ અને કઈ જગ્યાએથી તમે આ બુક મેળવી શકો છો ઘરે બેઠા. અહીંયા આપણે તમને 2 થી 3 ચેપ્ટર બતાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. પહેલું અહીંયા જે રિઝનિંગના ટોપિક છે એમાં દિશા અને અંતરનું પહેલું ચેપ્ટર આપેલું છે. સૌપ્રથમ અહીંયા બેઝિક માહિતી આપેલી છે એ ટોપિક વિશેની. મેથ અને રિઝનિંગના જે દરેક ટોપિક છે એમાં સમજવા માટેની બેઝિક માહિતી બધી આપેલી છે. પછી એમાં અલગ અલગ ટાઈપ આવતા હોય છે પ્રકારના, તો એ મુજબની અહીંયા ઉદાહરણો સાથે થોડાક આપેલા છે. ટાઈપ 1 છે, ટાઈપ 2, 3 છે, એવી રીતના એમાં થોડા ઘણા ઉદાહરણો સાથે આપેલી છે માહિતી. એ પણ તમે વિડીયો પોઝ કરી અને રીડ કરી શકો છો. અને આપણી ચેનલમાં આ બુક રિવ્યુ માટે જ લાવેલો હતો જેથી કરીને ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર આ બુક લાવો જેથી કરીને અમને ખ્યાલ આવે લેવી કે ન લેવી. અને ચેપ્ટર પૂરું થાય ત્યારે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે અને એના આન્સર આપેલા છે એટલે સોલ્યુશન સાથે. પછી બીજું ચેપ્ટર કોડિંગ ડીકોડિંગનું આપેલું છે. એમાં પણ અલગ અલગ પ્રકારના ટાઈપ હોય છે મૂળાક્ષરો અનુસાર, તો તે અહીંયા માહિતી બધી આપેલી છે. એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અને વિડીયો ગમે તો લાઇક કરવા વિનંતી અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એને પણ માહિતી ખ્યાલ આવે કે આ બુક કેવી છે, તમારે લેવી કે ન લેવી. અહીંયા ત્રીજો ટોપિક છે સમસંબંધ કરીને આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો. અહીંયા જે અલગ અલગ ટાઈપના આપેલા હોય છે. હવે સમસંબંધમાં કોઈ પણ પ્રકારનો પૂછી શકે. અહીંયા તમે વિડીયો પોઝ કરીને તમે રીડ કરી શકો છો કઈ રીતના સમસંબંધ દર્શાવેલો છે અને અલગ અલગ પ્રકારો હોય છે જેમ કે ટાઈપ 2, 3, 4 એવી રીતના આપેલા છે. એ તમે જેમ બને પ્રેક્ટિસ કરશો એટલે વધારે તમને ખ્યાલ આવશે. આવી રીતના આ ટોપિક આપેલો છે. હવે બધા ટોપિક તમને નહીં બતાવી શકું કારણ કે અહીંયા બુકની બહુ લેન્થ બહુ વધારે છે એટલે અહીંયા વિડીયો બહુ લાંબો થઈ જશે અને આખી બુક બતાવી પણ હું ન શકું. અહીંયા બીજા ટોપિક તમને જણાવી દઉં જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. જેમ કે અહીંયા જે બીજો ટોપિક છે મેથવાળો, તો એમાં નફો અને ખોટનું એક ચેપ્ટર તમને બતાવી દઉં. અહીંયા તમે જોઈ શકો છો પહેલાં બેઝિક માહિતી આપેલી છે, પછી એના ઉદાહરણો આપેલા છે. અને એવું નથી તમારે આ બુક લેવી જ તે. જો તમારી પાસે અલગ અલગ પ્રકાશનની બુક હોય મેથ અને રિઝનિંગ માટેની અલગ અલગ વિષયની તો પણ તમારે આ બુક લેવી જરૂર નથી. જે વિદ્યાર્થી મિત્રો નવી કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો અમુક ટોપિકો ઉમેરાના છે તો એ મુજબ તમે અલગથી બુક પણ લઈ શકો છો. બાકી આ બુક તમારે લેવી તો તમે લઈ શકો છો. આમાં પણ બધા એક ટોપિક કવર થઈ જાય છે પણ એટલા બધા ડીપમાં નથી આપેલા. તમે જો બેઝિક કરેલું હોય તો તમારે આ બુક સારામાં સારી કામ આવી શકે છે. અહીંયા ત્રીજું ચેપ્ટર ગુણોત્તર અને પ્રમાણ આપેલું છે, રેશિયો અને પ્રોપોર્શનનો, એ પણ તમે જોઈ શકો છો. કઈ રીતના ઉદાહરણો થોડા બધા આપેલા છે. વધારે આમાં ઉદાહરણો આપી શકે કારણ કે આખું અહીંયા જે સિલેબસ કવર કરવામાં આવેલો હોય છે એટલે અમુક જ ઉદાહરણો આપેલા છે. તમે જોઈ શકો છો આવી રીતના મેથ અને રિઝનિંગનું આપેલું છે.
અને બીજું મેં તમને વાત કરી જે ત્રીજો પ્રકાર આપેલો છે ગુજરાતી કોમ્પ્રિહેન્શનનો, એમાં અહીંયા એક ફકરો આપેલો હોય છે, એમાંથી 5 સવાલો હોય છે અને એ સવાલોને તમારે જો MCQ આપેલા હોય તો MCQ મુજબ એમાં પ્રશ્ન ટીક કરવાનો છે. અને આ રીતના વન લાઇનર આપેલા હોય છે તો વન લાઇનર અનુસાર તમારે MCQ ટીક કરવાનું હોય છે. આવી રીતના આપેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના અમુક જે છે એ ફકરા આપેલા છે. આ કોઈ નોવેલમાંથી લીધેલા હોય છે, કોઈ વ્યક્તિનું જીવન ચરિત્ર હોય છે, એમાંથી લેવામાં આવતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. એ પણ સારા ઉદાહરણો અહીંયા આપેલા છે. બીજું જનરલ નોલેજનો પાર્ટ જે છે પાર્ટ 2 120 માર્કનો, એમાં ભારતીય બંધારણ, કરંટ અફેર આપેલું છે, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આપેલું છે ગુજરાત અને ભારતનું. એમાં બંધારણના થોડાક તમને 2 થી 3 ટોપિક બતાવું જેથી તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો બંધારણ કઈ રીતના કવર કરવામાં આવેલું છે. બેઝિક તો જે છે અહીંયા કોન્સ્ટેબલની પરીક્ષા છે એટલું ડીપમાં આ બધા ટોપિક નહીં આવે, એટલે બેઝિક તમે કરેલું છે તો પણ તમારા સારામાં સારા માર્ક આવી શકે છે. અને જે વિદ્યાર્થી મિત્રોને બેઝિકથી તૈયારી કરવી હોય તો તે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ બુક કરે તો પણ ચાલે. એનો પણ આપણે એક અલગથી વિડીયો આવી જશે થોડાક દિવસમાં, જેથી કરીને ફૂલ બુક લિસ્ટ તમને ખ્યાલ આવે. આ તો આ નવી બુક આવી છે એટલે આ તમારે લેવી હોય તો લઈ શકો છો. બાકી મારા મત મુજબ અલગ અલગ બુક કરો તો વધારે સારું. તમારી પાસે ટાઈમ છે તો એ મુજબ તમે કરી શકો છો. બાકી આ બુક પણ ઇનફ છે કોન્સ્ટેબલ માટે. 200 માર્કનું છે તો આમાંથી મેક્સિમમ માર્કનું પૂછાઈ શકે છે. અને મેથ અને રિઝનિંગમાં એ બધા ટોપિક એવા છે કે તમે કોઈ પણ બુક વાંચશો એમાંથી બેઠા બેઠા પૂછાવું નથી. તમારે રીત જ બધાની શીખવી જરૂરી છે અને સાથે સાથે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એ પણ અહીંયા તમે જોઈ શકો છો બંધારણ કઈ રીતના બધા ટોપિક કવર કરવામાં આવેલા છે. બીજા પણ તમને ટોપિક બતાવો. સામાન્ય વિજ્ઞાન અહીંયા આપેલું છે બેઝિક, એ પણ તમે જોઈ શકો છો. અને બીજું ક્લાસ 3 અને GPSનું બુક લિસ્ટ પણ 2023નું મૂકેલું છે. જો એ તમારે જોવું હોય તે પણ તમે જોઈ શકો છો. અને અપડેટ બુક જે કાંઈ થતી હોય છે આપણી ચેનલમાં રિવ્યૂ આવતા હોય છે, એટલે ખાસ કરીને આપણી ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી, જેથી કરીને તમને નવી અપડેટ બધી મળતી રહે. અહીંયા તમે જોઈ શકો છો જે સાયન્સ એન્ડ ટેકનોલોજીના ટોપિક હોય છે એમાંથી અવકાશ ટેકનોલોજી હોય છે તો તેની બેઝિક માહિતી આપેલી છે. પછી એવી રીતના ઇતિહાસ છે તો ઇતિહાસમાં અહીંયા તમે જોઈ શકો છો ભારતના ઇતિહાસમાં મૈત્રિક કાળ આપેલું છે, અનુમૈત્રિક કાળ, સોલંકી યુગ આપેલો છે. એમાં અલગ અલગ રાજાઓ વિશે માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. આખી બુક તમને નહીં બતાવી શકું. અહીંયા સાહિત્યકારો વિશે માહિતી આપેલી છે, સાંસ્કૃતિક વારસા વિશે માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. અને GK વિશે પણ માહિતી આપેલી છે. આવી રીતના આખી આ બુક બનાવવામાં આવેલી છે. હવે બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. 600 રૂપિયા બુકની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. ઘરે બેઠા ફ્રી કુરિયરમાં તમને આ બુક મળી જશે. એટલે આ બુક તમારે લેવી હોય તો સારામાં સારી છે બુક, તમે લઈ શકો છો. જે નવા વિદ્યાર્થી છે એના માટે પણ સારી છે અને જૂના વિદ્યાર્થી મિત્રો માટે આપણે અલગથી બુક લિસ્ટ આવશે, જેથી કરીને એને પણ ખ્યાલ આવે. આ દરેક ટોપિકની આપણે અલગ અલગ બુક બનાવશું. જો એ રીતના વિડીયો જોવો હોય તો એ પણ ટૂંક સમયમાં આવી જશે. થેન્ક યુ.